આજે ને મને એક ઇમ્પોર્ટન્ટ કામથી બહાર જવું હતું, પણ આ વરસાદના લીધે મને નથી લાગતું કે આજે હું જઈ શકીશ. તો કાલે આખો દિવસ ના પડ્યો, જો વોટ અ સાઉન્ડ મેન. તો કાલે આખો દિવસ ના પડ્યો ને આજે જો 4 વાગ્યાથી એન્ટ્રી લઈ લીધી, મને લાગે તો વળી આખી રાત પકડી રાખશે, એટલે આજે આપણું કામ થવાનું નથી. સો હેલો, ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો વાગેરે અત્યારે 4:30 ને માહોલ જો કેવો કરી નાખ્યો, 7 વાગ્યાનો માહોલ કરી નાખ્યો. અને કહેવાય ને કે કોઈ બી ચીજ તમને ઘણી પસંદ હોય ને, માની લો તમને કોઈ એવું શાક પસંદ હોય બટેકાનું, તો તમે બટેકાનું શાક કેટલા દી ખાશો? વરસાદનો માહોલ એવો થઈ ગયો. દરરોજ વરસાદ પડેલો, તો હવે આપણે મન ભરાઈ ગયું કે ભાઈ હવે તું થોડુંક બસ કર, થોડોક તડકો આવો દે 2-4 દિવસ, પછી તું ફરી પાછું 1-2 રાઉન્ડ લઈ લેજે. આમ બાકી યાર ઉગી ગયા यहाँ पे વરસાદથી. અને આજે આપણું જે કામ હતું ઇમ્પોર્ટન્ટ, એ બી આજે નહીં થઈ શકે, એ બી આ વરસાદના લીધે. તો આ તમે આવડો વરસાદ પડેલો, તો આને હોખ નથી, જો આને તેડો આવ્યો જો, હે ને. તો આજે અમે સ્ટેશને આવીને બેઠા અહીં, અને આનો પ્લાન હતો કંઈક લકડિયા ગાંઠિયા ને ખાવાનો, અને હવે એ દુકાને બેઠો હોય. લકડિયા ગાંઠિયા લઈ લીધા હતા એને, એમ કે ડુંગળી બુંગળી લઈને એકદમ મસ્ત બાલ્કનીમાં બેહીને ખાશે એને ઘરના, પણ હવે અહીંયા બેઠો હોય. બોલો પાછું શું હોય ખબર કે આપણો ફોન વોટરપ્રૂફ નથી ને, તમને વરસાદના અંદર શૂટિંગ કરીને બતાવો. હવે થોડુંક શું હોય, આપણે મર્યાદા રાખવી પડે આપણા ફોનની, નહીં તો આપણા ફોનમાં જો એક બી ટીપું હાલી ગયું કે માઇકમાં કે કેમેરામાં કે, તો પછી આ ફોન જ હશે હાથમાંથી, અને કોઈ વિડીયો બી નહીં બને. પછી વળી પાછો ફોન લેવો એના કરતા આને થોડોક સાચવીને રાખી એ ઠીક રહેશે. તો જો અહીંયા કને રાખેલા હે ગાંઠિયા ને પાપડી ને, આ તો યાર ઓ ઘણા માણસો ખાય એટલું બધું સામાન, આખો પરિવાર ખાય એમને. પાપડી ને વધુ હે, હા તો કેડા વેફર હે, ગાંઠિયા હે, પાપડી હે. જો આવો હતો એનો વરસાદનો પ્લાન, અને હવે થઈ ગયો કેન્સલ, કે હવે અહીંયા બહીને ખાઈશ. નક્કી નથી કા, હા ડુંગળી નથી. શું ખબર કે અમારા ગામમાં વેલુ મહારાજના ગાંઠિયા બહુ ફેમસ. વેલુ મહારાજના ગાંઠિયા અને બીજું વેલુ મહારાજના ફરાળી ચેવડા, એ બહુ ફેમસ છે. જો તમે આવતા વિરાણી તો એકવાર જરૂર ખાજો, બહુ મજા આવશે. ને અમે વરસાદમાં લકડિયા ગાંઠિયા ખાવાનું વધારે પસંદ કરી. તો જો અત્યારે વાગ્યા 7:30 ને હવે કંઈક વરસાદ બંધ થયો, મતલબ આટલી વાર સુધી વરસાદ જ પડતો હતો ને હવે કંઈક આકાશ ખુલ્લું થયું હોય ને વરસાદ બંધ થયો હોય. બાકી હોઈ શકે કે કાલે વળી પાછું વરસાદ પડે, પણ ભગવાન કરે કે કાલે વરસાદ ના પડતો, જે આપણું અટકેલું કામ એ થઈ જાય. તો આજે અમારા ઘરે જમવામાં બન્યા છે ઢોકળી, ખમણની કાકાઈ બોન ઢોકળી, હે ને. અને વાળ તો જો તારા માસીની દીકરી નહીં, કાકાની દીકરી ઢોકળી. હા આ બધા વાળ તો જો કેવા થઈ ગયા, ભૂત જેવી થઈ ગઈ. એમાં મમ્મીનું વાંક. તો આ ઢોકળીનો આકાર તો જો કાજુ કતરી જેવો બનાવ્યો, એટલે કાજુ કતરીની યાદ થઈ, કાજુ કતરી જેવો બને, હે ને. કાજુ કતરી હવે મસાલો નાખીને જો. ઓહો આજે ચટણી ખાઈ છે એમ તું? ખારી ખાશે, ખારી હા લે, હાલે ખારી ચટણી ખા. બસ જમીને હજુ બહાર જ નીકળે એવું, ને આપણા જે રોડ લાઈટ હે ને ઘરના બાજુવાળી એ ઉડી ગઈ. આ જો એકદમ અંધારું હોય ગલીમાં ને, જો ખાલી હાથ દેખાડો મારો, બાકી આ રોડ લાઈટ અહીંયા બી ઉડી ગઈ ને ઉમાં બી ડીમ થઈ ગઈ. જે દેખાડે ને એકદમ ઝીણી ઝીણી લાઈટ પડેલી એ બી ડીમ થઈ ગઈ. તો મતલબ એકદમ અંધારું અંધારું હોય ગલીમાં. બાકી માથે જે દેખાડી મંદિરની લાઈટ દેખાડે ને,